અહો આશ્ચર્ય! બોલો, ભરૂચનો એક્યુઆઈ દિલ્હી કરતાં પણ વધારે. ભરૂચ શહેરનો એક્યુઆઈ 500 થી વધુ સુધી પહોંચી ગયો હોવાનું ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવાતા શહેરીજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સામાન્ય રીતે એક્યુઆઈ 135 થી 150 ની આસપાસ રહેતો હોવા છતાં અચાનક ઝેરી પ્રદૂષણના ભારે સ્તરની સૂચના જેવી 500+ એક્યુઆઈનું રીડિંગ જોઈ સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ભરૂચ કલેક્ટર કચેરી બહાર સ્થાપિત એર ક્વોલિટી ઇન્ડેક્સ મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ખોટા આંકડા દેખાવા લાગ્યા હતા. એક્યુઆઈ 500ના સ્તર અત્યંત જીવલેણ કેટેગરીમાં આવતો હોવાથી આ રીડિંગ નાગરિકો, અધિકારીઓ અને સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એક્યુઆઈ મોનિટરિંગ ડિસ્પ્લે યુનિટમાં યાંત્રિક ખામી સર્જાઈ ગઈ હોવાને કારણે ખોટું રીડિંગ દેખાઈ રહ્યું હતું. તંત્રએ એક્યુઆઈ સિસ્ટમ સ્થાપિત કરનાર ખાનગી કંપનીને તરત જ સમારકામ તેમજ ચકાસણી માટે સૂચના આપી હતી. સમારકામ દરમિયાન ડિસ્પ્લે બોર્ડને તાત્કાલિક બંધ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ અનેક આગેવાનોએ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે એક્યુઆઈ મોનિટરિંગ સિસ્ટમની ગુણવત્તા અને કાર્યક્ષમતાની ચકાસણી વિના જ તેનું સીધું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે નાગરિકોમાં અનાવશ્યક ભય ફેલાયો હતો. તંત્ર દ્વારા આ પ્રકારની ભૂલ ફરી ન બને તે દિશામાં જરૂરી પગલાં લેવાની જરૂર છે. ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એક્યુઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર 500 ની ઉપરનો એક્યુઆઈ બતાવ્યો હતો. એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે. એક્યુઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ 0 થી 50 વધારેમાં વધારે 100 હોવો જોઈએ, એની જગ્યાએ 500 બતાવે છે. જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે. તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ. અહીંયા જે 500 એક્યુઆઈ સવાર આવ્યો હતો અને અત્યારે અમે જ્યારે બાઇટ આપી રહ્યા હતા ત્યારે 300 ની ઉપર હતો, 350 ની ઉપર હતો. તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાર્ડમાં ગણવામાં આવે છે. તો ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય. આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે. તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી ના બોર્ડ અહીંયા મૂકવામાં આવે, એમના મશીનો મૂકવામાં આવે. શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એક્યુઆઈ ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે. અસ્તુ ભારત માતા કી જય.